નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા નજદીક આવી ગઈ છે અને દ્વિતીય પરીક્ષા સાવ ઉંમરે આવીને ઊભી હોય ને એવું લાગે છે. કારણ કે કેટલાકને 29 તારીખે તો કેટલાકને 1 ફેબ્રુઆરીએ એક્ઝામ શરૂ થવાની છે. ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના હૃદયના ધબકારા વધતા હશે, ઘણા બધાને બીક લાગતી હશે ને આ બધું સહજ છે અને આવું થવું જ જોઈએ. જેના ધબકારા ન વાગતા હોય, થોડીક બીક ન લાગતી હોય એને ચિંતા કરવાની જરૂર કેમ? કારણ કે બે પ્રકારના વિદ્યાર્થીને આવો પ્રોબ્લેમ ન આવડે. જેને તો બધું આવડતું હોય એને આવો પ્રોબ્લેમ ન આવે અને જેને કંઈ આવડતું ન હોય એને આ પ્રોબ્લેમ ન આવે. તો જો તમને થોડીક બીક લાગે છે, થોડા ધબકારા વધે છે, થોડું ટેન્શન થાય છે તો આ સારી વસ્તુ છે. આના કારણે તમે લોકો પ્લાનિંગ બનાવશો, તમે લોકો તમારી વ્યૂહરચના બનાવશો અને તમે બોર્ડની અંદર સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ આ વિડીયોની અંદર લઈને આવ્યો છું કે 31 જાન્યુઆરી સુધી આપણે કઈ રીતે મેઘાણી સરની વાણીની અંદર તૈયારી કરવાના છીએ કે જેથી કરીને બોર્ડની પરીક્ષાની તૈયારી થાય, સાથે સાથે દ્વિતીય પરીક્ષા જે છે એની અંદર પણ સારું પરિણામ પ્રાપ્ત થાય. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ છે કે ભાઈ મેઘાણી સરની વાણીમાં સોમ અને મંગળવારે 9:15 વાગે આપણો સમાજનો લેક્ચર હોય છે, જેની અંદર આપણે સમાજના બધા ચેપ્ટર રિવાઇઝ કરતા હોઈએ છીએ અને એ ચેપ્ટર બ્લુ પ્રિન્ટ પ્રમાણે હોય. એટલે કે કોઈ એક ચેપ્ટર માનો કે 4 માર્ક્સનું છે, જેમાંથી 2 માર્ક્સ વિભાગ એના પૂછાય છે તો એમાં ખાલી જગ્યા પૂછાતા હોય, MCQ પૂછાતા હોય, IMP આપીએ અને સાથે સાથે 2 માર્ક્સના દાખલા બોલાઈ ગયું, ગણિતનો શિક્ષક છું ને તો 2 માર્ક્સના પ્રશ્નો અમે IMP આપતા હોઈએ છીએ કે અગર તમે એ કરી લ્યો છો તો તમે 6 કે 8 પ્રશ્ન કરી લેવાથી એ ચેપ્ટરના 4માંથી 4 પૂરા માર્ક્સ મેળવી શકો. તો અમારો હેતુ એ છે કે તમે કેવી રીતના વધુ માર્ક્સ લાવી શકો ઓછી મહેનતે, અને એના માટે આપણે લોન્ચ કરી છે મેઘાણી સરની વાણી. અને મને બધાને થેન્ક યુ કહેવાનું મન થાય છે. હું હૃદયના ઊંડાણથી તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે તમારા લોકોના સપોર્ટના કારણે આપણે 75,000 સબસ્ક્રાઈબર ક્રોસ કરી ચૂક્યા છે અને બહુ જલ્દી 80,000 પહોંચવા આવ્યા છીએ. અને સૌથી અગત્યની બાબત, તમે જે લાઈવ લેક્ચરમાં જોઈન થાવ છો, તમારા મિત્રોને તમે જે વિડીયો શેર કરો છો અને એ મિત્રો જે આપણી સાથે જોડાય છે એનું પુણ્ય 2 જણાને મળે, મને મળે અને તમને મળે, કારણ કે તમે આંગળી ચીંધ્યાનું પુણ્ય તમને મળે. સો જે વિદ્યાર્થી નવા આવ્યા છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે, વિડીયો લાઈક કરે અને તમારા મિત્રોની અંદર શેર કરો. આપણું વિઝન છે દર વર્ષે બોર્ડ પરીક્ષામાં 3.5 લાખ વિદ્યાર્થી ફેલ થતા હોય છે. આપણે પ્રયત્ન કરીએ કે આ વર્ષે વિદ્યાર્થીઓ મોટા ભાગના જેને જે કંઈ પણ કન્ફ્યુઝન હોય એ દૂર થાય અને મેક્સિમમ નંબર ઓફ સ્ટુડન્ટ્સ આપણે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને પાસ કરાવી શકીએ. મારી સાથે તમે પણ આ મિશનની અંદર ભાગ બની શકો છો. સો ડિયર સ્ટુડન્ટ્સ, તો સમાજના લેક્ચરની અંદર તમે શું કરો કે આ લાઈવ લેક્ચરને અટેન્ડ કરો છો તો પૂરું અટેન્ડ કરો, જેથી તમને વિભાગ A બીમાં પૂછાતો હોય તો એ પ્રશ્ન, સીમાં પૂછાતો હોય એ પ્રશ્ન, નકશામાં પૂછાતો હોય તો એ પ્રશ્ન તમને સમજવા મળે અને તમે સારું પરિણામ લાવી શકો. સોમ અને મંગળ 9:15 વાગે. બુધવારે મેઘાણી સરની વાણીની અંદર આપણે વિજ્ઞાન કરીએ છીએ. અગેન લેક્ચરનો ટાઈમ 9:15 થી 10:15 વાગ્યાનો હોય છે અને આ લેક્ચરની અંદર આપણે લોકો જે છે વિજ્ઞાનના, ભાઈ ગયા વર્ષે સૌથી વધારે વિદ્યાર્થી વિજ્ઞાનમાં ફેલ થયા હતા. આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરાવીએ છીએ, IMP પ્રશ્નો આપીએ છીએ, એના જવાબો સમજાવીએ છીએ કે જેથી કરીને તમે સરસ રીતે એને પાકા કરી શકો. અને અગેન અગર તમે વોટ્સઅપની ચેનલ ફોલો કરો છો તો એમાંની PDF પણ આવી જાય, જ્યાંથી તમે જવાબ પણ મેળવી શકો, જેથી તમને સરળતા રહે યાદ કરવા માટે. બરાબર? તો સોમ, મંગળ અને બુધ 2 દિવસ સમાજ, 1 દિવસ વિજ્ઞાન, 9:15 વાગ્યાનો લેક્ચર હોય છે. ગુરુ, શુક્ર અને શનિ, ગુરુ અને શુક્રવાર 2 લેક્ચર, 7:40 થી 8:30 વાગ્યા સુધી, 7:40 થી 8:30 વાગ્યા સુધી ગણિતનો લેક્ચર હોય છે, જેમાં આપણે દાખલા કરીએ છીએ. બરાબર ને? ગુરુ, શુક્ર અને શનિ 3 દિવસ, 7:40 થી 8:30 વાગ્યા સુધી. પછી ગુરુ અને શુક્ર 2 દિવસ, 9:15 વાગે અગેન આપણે MCQ કરીએ છીએ. એમાં ખાલી MCQ જ કરીએ છીએ, એમાં દાખલા નથી કરતા, કારણ કે ગણિતની અંદર વિભાગ એમાં 24માંથી 24 લેવાનું બહુ અઘરા. ખબર જ ન પડે ભાઈ કે આ ખાલી જગ્યામાં શું કરવાનું, ખરા ખોટામાં શું કરવાનું, MCQમાં શું કરવાનું. તો એ બધું આપણે સોલ્વ કરાવીએ છીએ 9:15 થી 10:15. હું તમને હજુ ટાઈમ ટેબલ આપીશ એટલે બધું ક્લિયર થઈ જશે, તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકશો. ડન છે? તો આ જે છે એ મેઘાણી સરની વાણીની અંદર આપણે અત્યાર સુધી કામ કર્યું છે. કયા કયા ચેપ્ટર આપણે કર્યા છે? તો કે સમાજની અંદર આપણે 6મું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 12મું ચેપ્ટર, 13મું ચેપ્ટર, 14, 15, 18, 19, 20, 21 આ બધા રિવિઝન કરી ચૂક્યા છીએ. હા, કરી ચૂક્યા છે આપણે રિવિઝન. વિજ્ઞાનની અંદર 3, 4, 6, 11, 12, 13 આ 6 ચેપ્ટર કર્યા છે. ગણિતની અંદર તો કે 2, 3, 4, 6, 8 અને 14 કરી ચૂક્યા છીએ.
આની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અગર હજુ સુધી જો તમે મેઘાણી સરની વાણીના લેક્ચર અટેન્ડ ન કર્યા હોય તો એ જોઈ લેજો, તો આ બધા ચેપ્ટર તમને રિવાઇઝ થઈ જશે અને દ્વિતીય પરીક્ષાની અંદર તમે સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. હવે આપણે જે આજે હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું એ તમને ટાઈમ ટેબલ આપવાનો છું 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી. કયા ચેપ્ટર કરવાના છીએ તો જુઓ એનું ટાઈમ ટેબલ કેવી રીતના હશે તો કે 1 થી 5 અને 8મું ચેપ્ટર સમાજમાં થશે, વિજ્ઞાનમાં પહેલું અને બીજું ચેપ્ટર થશે અને ગણિતમાં પહેલું, 9મું, 10મું અને 14મું આંકડાશાસ્ત્ર જે સૌથી વધારે માર્ક્સનું છે એ ચેપ્ટર આપણે કરવાના છીએ. કયા દિવસે કયું ચેપ્ટર કરશું એનું હું ટાઈમ ટેબલ શેર કરું છું. એ પહેલાં અગર તમે 11-12 સાયન્સ કરવાના હો તો તમારે સમત્વની અંદર એડમિશન લેવું જોઈએ એવું મારું માનવું છે, કારણ કે મારો ભાઈ MD કરે છે અને મારો સૌથી નાનો ભાઈ એના વાઈફ પણ ડૉક્ટર છે, એ પણ સમત્વમાં ભણ્યા છે, મારો ભાઈ પણ સમત્વમાંથી ભણ્યો છે. મારો અનુભવ સમત્વનો ખૂબ જ સરસ રહ્યો છે. JEE અને નીટની જોરદાર તૈયારી કરાવે છે, આ એનું સરસ મજાનું રિઝલ્ટ છે. વધુ માહિતી મેળવવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ફોર્મ ભરશો એટલે માહિતી મળી જશે. પછી એડમિશન લેવું કે ન લેવું એ તો તમારા માથે છે, પણ માહિતી તો મેળવી લો બાપુ, અને એના માટે નીચેનું ફોર્મ ભરી લો. પેન્ટેડ એપ્લિકેશન જો હજુ સુધી તમે ડાઉનલોડ ન કર્યું તો કરી લો. પ્રીમિયમ લેક્ચર 6:30 થી 8:30 તમે પેન્ટેડની અંદર અગર પેન્ટેડ સ્ટુડન્ટ છો તો તમે કરી શકશો. આ પ્રીમિયમ લેક્ચરની અંદર તમને કાંઈ ડાઉટ છે તો તમે અનમ્યુટ કરીને ટીચરના ડાઉટ પણ પૂછી શકશો. આની અંદર આપણે બધા વિષય કરીએ છીએ. અગર આ લેક્ચર તમે અટેન્ડ કરો છો તો હું તમને ખાતરી આપું છું કે બોસ તમારે વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગણિત, ગુજરાતી આ 5 વિષય થઈ જશે. સંસ્કૃત, હિન્દી નથી, આના સિવાય બાકીના 5 વિષય થઈ જશે. અને તમારા કોઈ મિત્ર પેન્ટેડ સાથે જોડાયા હોય આ વર્ષે તો એ લોકોને પૂછો કે ભાઈ તમારો એક્સપિરિયન્સ કેવો છે. હું ડેફિનેટલી કહીશ કે એ લોકો તમને સજેસ્ટ કરશે, બરાબર ને. તો આની પ્રાઇસ છે માત્ર ને માત્ર 899 રૂપિયા, અને 899 રૂપિયાની અંદર આ દરેક ચેપ્ટર તમે સરસ રીતે કરી શકશો. અવાજ આવે છે? હું ગેટ બંધ કરતો આવું છું. સો ડિયર સ્ટુડન્ટ્સ, 899 રૂપિયા ભરીને તમે બોર્ડની અંદર સરસ મજાની તૈયારી કરી શકશો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, પેન્ટેડ ડાઉનલોડ કરી લો. હવે આપણે આપણા પ્લાનિંગ ઉપર આવીએ કે 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી આપણે કેવી રીતના શું કહેવાય કે પ્લાનિંગથી કામ કરવાના છીએ. સો 15 જાન્યુઆરી સોમવારે સમાજનો લેક્ચર હશે, જેમાં પહેલું ચેપ્ટર આપણે રિવાઇઝ કરવાના છીએ. લેક્ચરનો ટાઈમ 9:15 વાગ્યાનો છે. આની અંદર વિભાગ એમાં પૂછાતા હોય તો એ પ્રશ્ન કરીશું, અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે B, C કે D પૂછાતા હોય એ કરીશું, બરાબર ને. તો ભાઈ 1 કલાક તમે આપશો ને તો આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જશે અને ખરેખર બહુ મજા આવશે. પછી 16 તારીખે મંગળવારે સમાજનું બીજું ચેપ્ટર કરશું, 9:15 વાગ્યાનો લેક્ચર. 17 તારીખે બુધવારે સમાજનું આપણે ત્રીજું ચેપ્ટર કરીશું, 9:15 વાગ્યાનો ટાઈમ. પછી 18 તારીખે આપણે ગણિતનું 9મું ચેપ્ટર કરીશું, 7:40 છે, કારણ કે 9મા ચેપ્ટરમાંથી દાખલા પૂછાય છે બેઝિક મેથ્સવાળાને, એટલે 7:40 જે છે એ આપણે 9મું ચેપ્ટર કરીશું, બરાબર. સાહેબ સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને પૂછાય વિભાગે એનું શું કરવાનું, તો એના માટે પેન્ટેડના વિદ્યાર્થી જે હશે એનો લેક્ચર રવિવારે હશે. એ ખાલી પેન્ટેડના છોકરાઓ માટે જ હશે જે એપ્લિકેશનમાં જોડાયા હશે, એનો એક્સક્લુઝિવ લેક્ચર હોય છે, એ લોકો અટેન્ડ કરી શકશો. તો 9મું ચેપ્ટર જે છે એ આપણે 7:40 IMP દાખલા કરીશું. 6 કે 7 દાખલા છે, કરી લો, કોઈ પણ એક દાખલો એક્ઝામમાં પૂછાય. પહેલું ચેપ્ટર જે છે બેઝિક મેથ્સવાળાને દાખલા પૂછાતા જ નથી, 2 માર્ક્સનું ચેપ્ટર. બે પ્રશ્નો વિભાગે એમાં પૂછાય છે, ને એ ક્યારે કરીશું? 9:15 વાગે. એટલે ટૂંકમાં ગુરુવાર 2 લેક્ચર હશે, એક 7:40 હશે, બીજો 9:15 વાગે હશે. પછી આપણે શુક્રવારે વાત કરીએ તો ગણિતનું 10મું ચેપ્ટર હશે કે જેમાં આપણે સાબિત કરવાના દાખલા છે એ બધાય કરશું, 7:40 અને 10મા ચેપ્ટરના MCQ કરીશું આપણે, એટલે કે વિભાગ A કરીશું 9:15 વાગે. પછી શનિવારે 20 તારીખે જે આપણે કરીશું ગણિત, એ 10મું ચેપ્ટર કરવાના છીએ, બરાબર. 10મા ચેપ્ટરને 2 દિવસ ફાળવ્યા છે. એક દિવસ ગણતરીવાળા દાખલા કરીશું, એક દિવસ સાબિત કરવાવાળા દાખલા કરીશું, 2 કરાવીશ, એટલે જેથી કરીને તમને વાંધો ન આવે, બરાબર. અને શનિવારે 9:15 વાગે મોટિવેશન લેક્ચર હશે, જેની અંદર મોટિવેશન એટલે હું ખોટું હવામાં ઉડાડવાની વાત નહીં કરીશ. તમને જે કંઈ પણ ભણતર રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ચિંતા હોય તો નીચે કોમેન્ટમાં શેર કરી શકો છો. એના જવાબ આપતા સોલ્યુશન્સનો વિડીયો આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ડન છે? ઓકે, તો એ આપણે કરવાના છીએ શનિવારે. પછી 22 તારીખે સોમવારે સામાજિકમાં 4થું ચેપ્ટર કરશું, 9:15 વાગે. 23 તારીખ મંગળવારે સમાજનું 5મું ચેપ્ટર કરશું, 9:15 વાગે. અને 24 તારીખે બુધવારે વિજ્ઞાન કરીશું, પહેલું ચેપ્ટર 9:15 વાગે. અગેન ગુરુવારે 25 તારીખે ગણિતના 2 લેક્ચર હશે, જેમાં 14મું ચેપ્ટર. 7:40 આપણે મધ્યકના દાખલા કરીશું, વિભાગ A 9:15 વાગે કરીશું. પછી
26 તારીખને શુક્રવારે ગણિતનું ચેપ્ટર કરીશું 14મું. એમાં આપણે મધ્યસ્થના દાખલા કરીશું 7:40 વિભાગ એ 9:15 વાગે કરીશું. શનિવારે આપણે વાત કરીએ તો એની અંદર આપણે 14મું ચેપ્ટર કરવાના, એમાં બહુલકના કરીશું. એટલે એકમાં મધ્યક, એક લેક્ચરમાં ગુરુવારે, પછી શુક્રવારે મધ્યસ્થ, શનિવારે બહુલક 7:40 કરવાના છીએ, બરાબર ને. પછી મોટિવેશનનો લેક્ચર શનિવારે જે હશે, અગેન તમારા ડાઉટ અને એનું સોલ્યુશન્સ, તમારા પ્રશ્નો અને મારા જવાબો, એ આપણે શનિવારે હશે 9:15 વાગે, બરાબર. એટલે ગુરુ શુક્ર શનિ 3 લેક્ચર હશે. સોમવારે વાત કરીએ 29 તારીખે તો સમાજનું 5મું ચેપ્ટર આપણે કરીશું. એમાં બાકી રહી ગયેલું છે, એટલા માટે આપણે એના 2 લેક્ચર રાખ્યા છે સમાજના 5મા ચેપ્ટરના. 30 તારીખે મંગળવારે સમાજનું 8મું ચેપ્ટર કરીશું અને 31 તારીખે બુધવારે વિજ્ઞાનનું 2જું ચેપ્ટર કરીશું. આ 3 લેક્ચર 9:15 વાગે હશે. આ લેક્ચરમાં વિભાગ એ એના પ્રશ્નો અમે તમને પૂછીશું, જવાબ સાચા છે કે નહીં એ કહીશું, અને સાચા જવાબ હશે એ લોકો માટે સરસ મજાની તાળીઓ પણ પાડીશું. પણ જે લોકોને શું કહેવાય કે જવાબ ખોટો હશે એને શીખવાડશું કે ભાઈ જો આ કન્ફ્યુઝન હશે એટલે તમે આ જવાબ આપ્યો, તો ચિંતા કરવાની જરૂર નથી. હવે આ વાત મગજમાં રાખીને આમ વિચારો તો આ જવાબ આવે તો તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે. સાથે IMP પ્રશ્ન પણ આપીશું. સો વિદ્યાર્થી મિત્રો, આ છે 31 જાન્યુઆરી સુધીની વ્યૂહરચના. આગળની વ્યૂહરચના હું તમને 31 તારીખે શેર કરી દઈશ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ઓકે ભાઈ આગળ આપણે કેમ કરવાના છીએ ને. તો દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ સરસ રિઝલ્ટ આવે એના માટે અમે મહેનત કરીએ, તમે મહેનત કરો, અને બોર્ડ પરીક્ષામાં ઝક્કાસ રિઝલ્ટ આવે. આપણા પેરેન્ટ્સને આપણું રિઝલ્ટ જોઈને એમ થાય કે ઓકે ભાઈ મારા દીકરા કે દીકરીએ સરસ મજાની મહેનત કરી. તમારા શિક્ષકોને પણ ગર્વ થાય ઓકે આ વિદ્યાર્થીએ સારું મહેનત કરી. અને આ કોઈને કંઈ થાય કે ન થાય, તમને તમારા માટે શું કહેવાય કે પ્રેમ ઊભો થાય. પોતાની જાત પ્રત્યે પ્રેમ, પોતાની જાત પ્રત્યે માન ક્યારે ઊભું થાય ખબર? જ્યારે કોઈ એક વસ્તુ નક્કી કરી હોય ને એ પૂરું કર્યું હોય ને ત્યારે આપણને એમ થાય નહીં ભાઈ મેં મારું કીધું કર્યું. અને જ્યારે હું મારું કીધું કરું ને ત્યારે મને તો બહુ મજા આવે. તો તમે જ્યારે તમારું કીધું કરશો અને તમારું ધારેલું રિઝલ્ટ તમને મળશે ને, એ આત્મવિશ્વાસ વધારશે અને એ લાઈફમાં તમને ક્યાંક ને ક્યાંક તો પોગાડી જ દેશે. સો અમે મહેનત કરીએ છીએ એ એટલા માટે કરીએ છીએ. ગુજરાતમાં 3.5 લાખ વિદ્યાર્થીઓ ફેલ થાય છે દર વર્ષે. એ ફેલ ન થાય અને એ વિદ્યાર્થી પાસ થાય. અને એ પછી વિદ્યાર્થી શું કરતા હોય છે, ક્યાંક નોકરીએ લાગી જાય, નાનું મોટું કામ ધંધો કરી લે અને પછી આગળ ભણતા નથી હોતા. એના કારણે આપણા દેશમાં જે એવરેજ શું કહેવાય કે અપેક્ષિત શિક્ષણનો દર જે છે ને એ નીચો રહે. તમે સમાજની અંદર ભણતા હશો ને 11-12માં આવશો ક્યાં તમે ભણશો અર્થશાસ્ત્રની અંદર, બરાબર ને. સાથે સાથે હેતુ શું છે તો કે તમારો ફાયદો થાય. જો તમને આ હેતુ મારો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આ વિડીયોને, કે જેથી મેક્સિમમ સ્ટુડન્ટ્સ જોડાય, યુટ્યુબમાંથી ભણે, જેથી અલગ અલગ રીલ્સ કે શોર્ટ જોવામાં પોતાનો સમય વેડફા કરતાં ભણવા ઉપર ફોકસ કરે. તો મળીએ છીએ મેઘાણી સરની વાણીમાં સોમવારે 9:15 વાગે સમાજના લેક્ચર સાથે. અને જો ભાઈ આ બધા વિડીયોઝ ઓલરેડી મુકાઈ ગયા છે લાઈવ લેક્ચરની અંદર, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. આ બધા ચેપ્ટર તમે રિવાઇઝ કરી શકશો અને 31 તારીખ સુધીમાં આ બધા ચેપ્ટર આપણે રિવિઝન કરવાના છીએ. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ.